આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નીરવ કંસારા. આદિવાસી બહુલ તાપી જિલ્લામાં આદિવાસીઓ દ્વારા અલગ અલગ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. આજે આ પરંપરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હજુ જોવા મળે છે. પોતાના ખેતરોમાં પાકેલ અનાજ શાકભાજીને પ્રજ્વલિત હોળીને ભોગ આપી બજારમાં વેચે છે, તો બીજી તરફ પર્યાવરણના જતનને માટે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છાણાની સ્ટીકથી હોળી પ્રજ્વલિત કરી તેની પૂજા કરી તિલક હોળી રમી આ પર્વની હર્ષોલ્લાસ ઉજવણી કરાશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં શહીદ દિન નિમિત્તે જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સવારે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં સરકારની સૂચનાથી 11મી ફેબ્રુઆરીથી સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં આવતા જતા કર્મચારીઓનું હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતનું ચેકિંગ વ્યારા સેવા સદન બહાર ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. કલાકારોને નવું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા કલા મહાકુંભનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ ઝોન કક્ષાના કાર્યક્રમમાં કલાકારોની પસંદગી થતી હોય છે, જેની મેજબાનીનો લાભ તાપી જિલ્લાને મળ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં કલાકારોએ ભાગ લીધો હતો. દક્ષિણ ઝોન કક્ષાનો 2 દિવસીય કલા મહાકુંભ તાપી જિલ્લાના વ્યારા ખાતે થયો હતો. આ કલા મહાકુંભમાં 9 જિલ્લાના અલગ અલગ 4 જેટલી વય જૂથના 4,000 જેટલા કલાકારોએ વિવિધ 30 જેટલી કૃતિઓમાં ભાગ લીધો હતો. જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 22મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સહિતના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સેન્દ્રિય કાર્બનની લભ્યતા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે બાયોચારની ઉપયોગિતા વિશે ખેડૂતોને માહિતગાર કરવા અને ખેડૂતોના ખેતરે બાયોચાર યુનિટ સ્થાપવા અને કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અંગે સૂચન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાને સાઉથ ઝોન કક્ષાની મહિલા અને પુરુષોની અલગ અલગ વયજૂથની ખોખો સ્પર્ધાની મેજબાની કરવાની તક મળી હતી. આ ખોખોની સ્પર્ધા વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રમાઈ હતી. આમાંથી પ્રથમ આવેલ 2 ટીમો આવનાર દિવસોમાં રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લેશે. તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકાની 7 વોર્ડની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે સોનગઢ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક માટે થયેલ ચૂંટણીમાં ભાજપના ફાળે 26 બેઠક ગઈ હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 2 બેઠક ગઈ હતી. એસએસસી, એચએસસી બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર રાજ્યના જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યોને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતા અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાય તે માટે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે વ્યારામાં આવેલ શ્રી શિવાજી મહારાજ ચોક ખાતે સ્થાપિત છત્રપતિ શિવાજીની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નગર હિન્દુ સમાજના અગ્રણીઓ સહિત સ્મારક સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગાયકવાડી નગરી વ્યારામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મજયંતિ નિમિત્તે મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને માલ્યાર્પણ તેમજ વંદન કરવાનો કાર્યક્રમ નવનિયુક્ત બીજેપી સંગઠન પ્રમુખ સૂરજ વસાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જન્મજયંતિ ઉજવણી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ સહિતના રાજવીઓએ રાજ કરી આ વિસ્તારની કાયાપલટ કરી હતી. હમણાં જ આપે તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા નીરવ કંસારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.